જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? હું તમારી સાંજે આવી ગયા છું શ્રી ડાકોર સંશોધનના દર્શન કરવા. હવે જોઈ લો મિત્રો, આપણે આ મંદિરની અંદર શ્રી રણછોડ ભગવાનના દર્શન કરવા માટે માણસો પણ ઘણી આવી ગયું છે. જોઈજો મિત્રો, માલકો અંદર નથી ફોટા પાડવા દેતા, પણ તોય અમુક લોકો જો પાડે છે, એટલે આપણે પણ હારે હારે જરાક કીધું લાવો પાડી લઈએ. વિડીયો શૂટ પણ થોડુંક આપણે કરી લીધું છે. બધા અમુક કરતા હતા, અને અલાઉડ નથી, પણ તોય આપણે થોડુંક આપણે કરી લીધું છે. તો ડાકોરમાં શ્રી રણછોડ ભગવાનજીનું મંદિર છે, અને ઘણા માણસો પણ ત્યાં આવે છે મિત્રો. તો આ રીતનું બધું છે, અને દર્શન કરવામાં રવિવાર હતો એટલે આવી ગયા છીએ આપણે ગોમતી ઘાટે. પાછા ગોમતી ઘાટે કીધું લાવો આપણે આંટો મારી જોઈએ, એટલે ગોમતી ઘાટમાં આંટો મારવી છે મિત્રો. જોઈજો, આ બધું ગોમતી ઘાટ છે. ઘણા બધા માણસો હોય છે ગોમતી ઘાટ ઉપર પણ, જોઈજો છે. આવી રીતનું ગોમતી ઘાટમાં દર્શન કરવા પણ ત્યાં જાય છે. અને ત્યાં મંદિર જો સામે રહ્યું ને, એ મંદિર છે, ત્યાં કૃષ્ણ ભગવાનનું મંદિર છે. આ ગોમતીજી છે. તમે મિત્રો પણ ડાકોર આવો એટલે જરૂરથી શ્રી રણછોડ ભગવાનજી દર્શન કરવા માટે જરૂર પધારજો. ઠાકર ભગવાન છે, દર્શન કરવા જરૂર આવજો. કદાચ ના આવો તો બહુ સારું મંદિર છે ગોમતીજીમાં. અત્યારે જો આટા મારવી છે, બધું છે અહીંયા કણે. આવજો ક્યારેક ઠાકર મંદિરે. જો સામે મંદિર છે ને, એ ત્યાં કણે ગોમતીજીની અંદર ત્યાં મંદિર છે, એક ઠાકર ભગવાનનું જ છે. જોઈજો મિત્રો, આ ગોમતીમાંથી બધા ગોમતીજીને દર્શન કરવા ત્યાં આવે બધા માણસો. અને મેં કીધું લાવો થોડોક આપણે નાનો એવો બ્લોગ બનાવી લઈએ. એ માટે થઈને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી લીધું છે. જો આ રીતનું બધું છે. હવે જો વસાડે ત્યાં ગાય ઊભી છે આડી. હવે ત્યાંથી આવું છે, પણ હવે નહીં કે પાટું મારે. જો ગાય વસાડે ઊભી રહી છે આડી. હું તો વિયો આવ્યો, પણ હવે આને ગમે એમ થાય. જો વિયાવીને ન મારે ત્યાં કે પાટું મારે, પાટું ન મારે, માંડ આવી રીતનું બધું. બહુ દર્શન કરવાની મજા આવી. જો ફરતું પણ બધો નજારો ખૂબ સરસ છે. પાણી ગોમતીજીમાં ચોખ્ખું છે, એકદમ ચોખ્ખું પાણી. ઘણા બધા માણસો હોય છે. રવિવારે તો એટલે જે માણસો વધારે, રવિવારે પૂનમે પણ વધારે માણસો હોય છે દર્શન કરવા. પૂનમે ઘણા બધા આવે, અને રવિવાર હોય ત્યારે રવિવારે પણ વધારે હોય છે. ઘણા બધા માણસો આવે છે રવિવારે. ટ્રાફિક ઘણું બધું હોય એમ કે રજાનો દિવસ રહ્યો ને, એટલે આજુબાજુવાળા માણસો ઘણા બધા આવે. જો અહીંયા મંદિર છે ભગવાનનું. હવે ત્યાં
બધું એ મંદિર છે પહેલાં કહે છે ન્યા રાખ્યા હતા ભગવાન ન્યા હતા પહેલાં એમ કહે છે બધા આપણે આ મંદિર જો મંદિર ડાકોર શ્રી રણછોડરાયજી લાવો આપણે તિલક કરી લેવી તિલક કરી લીધું અને આપણો કે જો આપણે કરી લેવી લાવો આપણે પણ તિલક કરી લીધું છે રાધે રાધે લખી દેવું તિલક કરો મફત તો ના કરાય દક્ષિણામાં જે આપવું એ આપણે આપી દેવાનું એ રીતનું હોય છે ને ઘણું મંદિરની અંદરનો નજારો છે અમારો બ્લોગ કેવો લાગ્યો મિત્રો લાઈક કોમેન્ટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અને આવા નાના નાના બ્લોગ બનાવતા રહીશું ક્યારેક એક ફરવા જઈએ ત્યારે અમે નાના એવો બનાવી આવી જોકે બહુ તો આપણને જે કાંઈ ભાવતો નથી પણ તો એ આવડે એવો વિડીયો બનાવી વાળવી નાનો એવો આવી રીતનું છે બધું ગોમતીજીમાં ફરતા ઘણું બધું સારું છે જો ઘણી વાર મેં તો ગોમતી ઘાટ ઉપર તો ખૂબ બધી એરિયાને કણે લોકેશન બધું બહુ સારું છે ભાઈ એટલે ક્યારેક તમે પણ આવો તો જરૂરથી બધે જાજો દર્શન કરવા શ્રી કાળિયા ઠાકર શ્રી રણછોડ ભગવાન જે દ્વારકાધીશ દ્વારકાવાળો દર્શન કરવાની ખૂબ અમને પણ મજા આવી અને તમે આવજો જરૂર મિત્રો આવજો બહુ સારું છે મંદિર પણ બહુ સારું છે અને દૂર દૂરથી માણસો ઘણું બધું આવે છે ગોમતીજીમાં ઘણા માણસો દર્શન કરી અને બધા અહીંયા આવે છે દર્શન કરવા ગોમતીજીમાં છે ને મિત્રો મંદિર ને ગોમતીજી ને આવજો જરૂર ક્યારેક આવજો અમે તો જઈ છેડ્યા હતા અઠે જઈ છેડ્યા તો શું કે ભાગમાં માંડ્યું હોય તો જવાય ને કણે એવું છે બધું નકર તો કંઈ કામમાંથી આપણે નવરા રહેતા નથી કામ કરીને પછી નકરું કામ કર્યા રાખવી પણ ક્યાંક જવું હોતક પડે ક્યારેક એવું થાય કે ભાઈ હાલો અહીંયા જાઉં દર્શન કરવા તો કે જઈએ છે જો હનુમાનજી મહારાજ બધા સુંદર દ્રશ્યો છે ને ભૂલતા નહીં મિત્રો તમે આવો તો જરૂર અહીંયા કણે આવજો બહુ સારું છે સ્નાન ગોમતીજીમાં સ્નાન હોતક
કરી શકાય છે, એમાં સ્નાન કરી શકાય ને કોઈ શરણામાં તે લેશે ને કોઈ સ્નાન કરતા હોય ને આવી રીતનું છે બધું. ખાસ આવો એટલે મિત્રો જરૂર ને જરૂર આ બધે દર્શન કરવા જાયજો. ડાકોર જાવ ત્યારે મારે જો પાછો ભાઈ ફોન આવી ગયો, કામવાળાનો ફોન આવી ગયો. કામવાળાનો ફોન આપણે ક્યાંક જ્યાં હોય દર્શન કરવા તો ફોન ચાલુ હોય બધું, શાંતિથી દર્શન માંડ કરવા દે. કારણ કે કામ વસ્તુ એવું છે ને, કામ કર્યા રાખ્યું છે આપણે બધું. આપણે ખાલી કરવાના છે, તમે જઈ આવો હું ખાલી કરી દઉં. અમે પગ્યા 11:30. જો અહીંયા ગાય મતાય છે. પાછા હોઈ ગયા 7:30. પાણીનો શીશો કાઢ્યો, પાણી પીધું પાછું. ખૂબ આ બધું ફર્યા, એમ ન ઊંઘ આવે ભાઈ. દર્શન કર્યા, ડાકોર ઠાકોરના દર્શન કર્યા. અને 2 આટા એટલે આમ થોડી ખાકડે થાય એટલે નતો હરખો નીંદર આવે એવું. જો સામે પણ મંદિર છે. હમણાં ફોન કરે ત્યારે જાય અત્યારે ગમતી કાંટા માર્યું. જો મંદિર છે સામે. ઓલા ખાધા શું કહેવાય, ઓલું ખાધું દહીં નો વડા દહીં શું ઓલો કહેવાય ખાધા. તમે મિત્રો ચોક્કસ આવજો. હા, અને બહુ સારું છે દર્શન કરવા માટે મંદિર. લોટ જોઈ મોટા થાકી ગયા, કેવા થઈ ગયા બધા. લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા બ્લોગ અમે નાના બનાવતા રહીશું. તો તમને કેવા લાગ્યા એ જરા કોમેન્ટમાં કહેજો. અહીંયા મારો બ્લોગ અહીં પૂરો થાય છે. તો જય માતાજી, જય રણછોડ, જય ઠાકર, જય દ્વારકાધીશ. કેમ છો? બીજા બ્લોગમાં જરૂર મળશું. ત્યાં સુધી જય